ફાઇનલી મિત્રો આપણે દ્વારકાથી બહાર આવી ગયા છે ને એકવાર કૃષ્ણ ભગવાનને આવજો કહી દઈએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બાય બાય કૃષ્ણ ભગવાન, બાય બાય, ટાટા, સી યુ. તો હવે અમે ફરીવાર આવશું, તમે બોલાવશો ત્યારે. વાહ દોસ્ત. હા તો મિત્રો કૃષ્ણ ભગવાનને ટાટા કહીએ આપણે. હા તમે બધા વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહ્યા, બધા ખૂબ ખૂબ આભાર. હવે આ વ્લોગ આપણે અહીંયાથી પૂરો કરી દઈએ, કેમ કે હવે આપણે અહીંયાથી જવાનું છે સોમનાથ. તો સોમનાથનો નવો વ્લોગ શરૂ કરવાનો છે, તો તમે કન્ટિન્યુ. તો કેમ છો મારું યુટ્યુબ ફેમિલી? મજામાં જશો, હું પણ મજામાં. સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયોની અંદર. કેમ કે હું કરી રહ્યો છું અત્યારે સૌરાષ્ટ્રની રોડ ટ્રીપ, એ પણ મારા ફેમિલી સાથે. હા મિત્રો, અમે અત્યારે દ્વારકાથી દર્શન કરીને આવી ગયા છે. લાસ્ટમાં રૂક્ષ્મણીજીના પણ દર્શન કરીને આવી ગયા છીએ. અત્યારે વાગી ગયા છે 11:30 અને અમે હવે દ્વારકાથી નીકળીને જઈ રહ્યા છે સોમનાથ બાજુ. અને વચ્ચે છે ને ભાઈ બહુ મસ્ત મજાના સ્પોટ આવી રહ્યા છે, જે તમને આજુ આ વ્લોગમાં બતાવીશ. દ્વારકાથી સોમનાથની રોડ ટ્રીપમાં શું જોવા જેવું આવે છે બધું હું તમને બતાવીશ. તો વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને પ્લીઝ દોસ્તો સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો કન્ટિન્યુ. મિત્રો જ્યારે આપણે દ્વારકાથી સોમનાથ જઈએ ને ત્યારે આ ટોલ ટેક્સ આવે છે, જ્યાં 110 રૂપિયા આપણે પે કર્યા છે. અને આપણી ગાડી અંદર કોણ બેઠું છે તમને બતાવું. ધીસ ઇઝ મોરિયન રાવલ. હાય. તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો કેવી મજા આવી દ્વારકા? બહુ મજા આવી. તો અરે વાહ, સ્પાઈડરમેન વાળી બસ જોઈ એમ કે છે વિરાંશ. તો ચાલો મિત્રો સોમનાથની રોડ ટ્રીપ કન્ટિન્યુ કરીએ. ધીસ ઇઝ મોરિયન રાવલ. તો મિત્રો ચાલો આપણે હવે નીકળી ગયા છીએ અહીંયાથી સોમનાથ તરફ જવા માટે. હવે તમે વ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધા મિત્રોની ચેનલને શેર કરો. તમને બધાને ઘરે બેઠા હું રોડ ટ્રીપની એન્જોય કરાવું છું, સૌરાષ્ટ્ર રોડ ટ્રીપ. તો હવે અહીંયાથી પોરબંદર છે મિત્રો 76 કિલોમીટર, વિસાવાડા 48 કિલોમીટર અને ભોગાત 15 કિલોમીટર. ચાલો આ બધી જ વસ્તુ હું તમને બતાવીશ આ રોડ ટ્રીપમાં. બોલો દ્વારિકાધીશ કી જય. અને આ મિત્રો અહીંયાથી છે ને ભાવનગર છે 500 કિલોમીટર, એટલે અમે 30 કિલોમીટર આગળ આવી ગયા છે, એટલે 470 કિલોમીટર ભાવનગર છે. તો આપણે રોડ ટ્રીપ કન્ટિન્યુ કરી છે અને હવે આપણે પહેલું કામ કરશું સીએનજી ભરાવાનું. ભાઈ દ્વારકામાં તમે આવો ને તો દ્વારકાની અંદર ક્યાંય સીએનજી મળતું નથી, અને એમાં અત્યારે ડીઝલ ને પેટ્રોલનું તકલીફ ચાલી રહી છે, તો થોડુંક પ્રોબ્લેમવાળું હતું. પણ કાંઈ વાંધો નહીં, અમારે તો સરસ મજાના દર્શન થઈ ગયા અને બધે ગાડી લઈને જ ગયા હતા અમે. તો હવે અમે પહેલાં સીએનજી ફિલ કરાવશું. એ પણ 30 કિલોમીટર દૂર છે દ્વારકાથી સોમનાથ બાજુ. તો તમે લોકો જુઓ આગળ શું આવે છે, હું તમને બધું બતાવું. મિત્રો દ્વારકા જાઓ ને ત્યારે એ પહેલાં 30 કિલોમીટરે આ પેટ્રોલ પંપ આવે છે, જ્યાં સીએનજી ઉપલબ્ધ છે. નામ વાંચી લો, રાધેશ્યામ પેટ્રોલિયમ. મિત્રો 12:47 થઈ, 11:40 ઊભો હતો. અત્યારે મારો વારો આવ્યો છે. અહીંયા હજી આગળ 2 ગાડી છે. એટલે કહેવાનો મતલબ એ છે કે 1.5 કલાકે સીએનજીમાં ઊભું રહેવું પડે. સીએનજીમાં વારો આવે છે. તમે લોકો સીએનજી ગાડી લઈને આવતા હોય ને તો આ બાજુ તમને ક્યાંય સીએનજી મળશે નહીં, તમારે ખાસ ધ્યાન રાખો. છે ને સરસ મજાનો મિત્રો ભાઈ 1.5 કલાક સીએનજીની લાઈનમાં ઊભા રહીને અમે આવ્યા છીએ અત્યારે આ ભાઈબંધનો રસ પીવા માટે. મેં આ ભાઈબંધનું નામ સાંભળ્યું હતું કે આ ભાઈને ત્યાં તમે રસ પીજો, બહુ મસ્ત રસ બનાવે. તમે જ ને સરસ મજાનો રસ પીવા માટે આવી ગયા છે મિત્રો. ભાઈ સાહેબ તમે ભાઈ ભાવનગર અથવા રાજકોટ જામનગરથી આવતા હોય ને તો મિત્રો સીએનજી પેટ્રોલ ફૂલ કરાવી નીકળજો. અહીંયા તો પાણીના વાંધા છે. મમ્મી કો બોલા તમને? બોલો મિત્રો. દ્વારકાની અંદર છે ને ભાઈ વેકેશન હોવાથી ભાઈ વેકેશનમાં આપણું કામ ને અહીંયા આવવું ભાઈ, ભૂક્કા નીકળી જાય એવી જગ્યા છે અહીંયા. અને ચારે બાજુ બંજર એરિયો છે, જોવો તો ખરા મિત્રો. અને ગરમી કે મારું કામ. અને આ પેટ્રોલ પંપ ઉપર આપણને સીએનજી મળ્યું હતું અત્યારે ભાઈ. 1.5 કલાક લાઈનમાં ઊભા રહ્યા અને પછી મળ્યું.
મિત્રો બહુ સરસ મજાનો રસ કાઢી રહ્યા છે અહીંયા. બસ જો અહીંયા સરસ મજાની એક પંજાબી ચાઇનીઝ મળે એવી હોટલ છે અહીંયા, રાધેશ્યામ હોટલ. બનાવ્યો નેક્સ્ટ લેવલનો ભાઈ. ભાઈ બરફ નાખીને આપજો ભાઈ. એકવાર આપણે રસ લઈ લીધો છે. મોરિયન તું અહીંયા માં દીકો બે ભાઈઓ આવી આવો. છે આપો તમારું રવિભાઈ. અમારે બધા રવિભાઈ બહુ મળે. મારા કારીગરનું નામ એ રવિ છે. મિત્રો સાચું કહું ને, ભાઈનો રસ પીધો અમે. અહીંયા રાધેશ્યામ પેટ્રોલ પંપ છે ને એની બાજુમાં ત્યાં રવિભાઈનો સિસોડો છે. જો આમથી પોરબંદર સાઈડથી અવાય અને આ બાજુ છે ને દ્વારકા જવાય. અહીંયા મેં ગાડી પાર્ક કરી છે અને એનો રસ પીધો મિત્રો નેક્સ્ટ લેવલનો. અને રસની સાથે સાથે આ વ્યક્તિ નેક્સ્ટ લેવલના છે. તો મેં ખાલી મજાકથી એમ કીધું કે ભાઈ તમારી પાસે કાર્ડ ચાલશે કે કાર્ડ નહીં ચાલે, ન હોય તો પછી આપજો કે. વાહ રવિ વાહ, મજા આવી ગઈ ભાઈ. થેન્ક યુ ખુશ કરી દીધો રે ભાઈ. तो चलो मित्रों, હવે ટાઈમ થઈ ગયો છે કપડાં ચેન્જ કરવાનો. ચેક કરો, अभी हम आते हैं कपड़ा चेंज करके. तुम भी कपड़ा चेंज कर लो उसके बाद. તો મિત્રો તમે જે આ લાઈન જોવો છો ને એના શિકાર અમે પણ બન્યા છીએ. ચેક કરો સીએનજી લાઈન. ઓ ભાઈ સાહેબ, જો અમે અહીંયા સુધી ઊભા હતા અને અહીંયા 1.5 કલાકે અમારે સીએનજી ફિલ કરાવવાનો વારો આવ્યો. તમે લોકો આવતા હોય તો ધ્યાન રાખજો. હવે અમે ઓન ધ વે થઈ ગયા છીએ સોમનાથ તરફ જવા માટે. વચ્ચે માધવપુર બીચ ઉપર આપણે ઊભું રહેવાનું છે અને એ બીચ કેવો છે ને એ પણ તમને બતાવવાનો છે. ગાઈઝ વિરાંશભાઈ જો ક્યાં સુતો છે. હેલો વિરાંશ. હેલો. હા વિરાંશ સુઈ ગયો છે અંદર, એની બેડ બનાવ્યો છે પાછળ આપણે. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના કપડાં ચેન્જ કરી લીધા છે. ગરમી કે મારું કામ ભાઈ. તો ભાઈ ગરમીને જીતવા નથી દેવાની. ફાઇનલી આપણે નીકળી ગયા છીએ સોમનાથ દાદાના દર્શન કરવા માટે. એ પેલા છે ને શિવરાજપુર માધવપુર બીચ આવી રહ્યો છે અને અહીંયાથી 70 કિલોમીટર પોરબંદર છે. મિત્રો તમને આજ બધું આ બ્લોગની અંદર બતાવવાનું છે. તો પ્લીઝ તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મિત્રો અત્યારે 1:30 વાગી ગયો છે અને હવે અહીંયાથી છે ને પોરબંદર 70 કિલોમીટર બતાવે છે. અને હાઈવેની વાત કરીએ ને મિત્રો તો આરસીસી રોડ બનાવવામાં આવ્યો છે અને ટોટલ રોડ છે ને ભાઈ 110 રૂપિયા ટોલ ભરીને આપણે આ રોડ ઉપર આવ્યા છીએ. ટોલ રોડ ગણવામાં આવે છે આને અને પ્રોપર આરસીસી છે મિત્રો. જો આ બે પાછળ છે ને લૂડો રમે. જો એ શું કરો ને આ બે લૂડો દબદબાટી બોલાવે. જો એ ટણી કઈ ગેમ રમો? કોણ કોણ? અમે કોણ કોણ? ઓહ વાહ. મિત્રો આપણે નાવદરા પહોંચી ગયા છે અને નાવદરાની બાજુમાં લાંબા ગામ છે. અહીંયા હું એક જગદીશ ડેરનો જે વ્લોગ જોઉં છું ને એ આ ગામનો છે જગદીશ ડેર. જગદીશ ડેર મારો વ્લોગ જોતો હોય ને તમે કમેન્ટ કરજો, કેમ કે હું પણ લાંબા ગામથી નીકળી રહ્યો છું અત્યારે. અવારનવાર હું છે ને ભાઈ જગદીશ ડેરના વ્લોગ જોતો તો એના ગામેથી નીકળીએ છીએ અત્યારે. લાંબા અને નાવદરા બે પડખે ગામ છે. આ બે ગામમાંથી એક ગામ એના મામાનું ગામ છે. તો એ અવારનવાર વ્લોગ મૂકે ને એમાં હું આ ગામડા જોતો. હવે આપણે જઈએ છીએ માધવપુર બીચ અને 112 કિલોમીટર બતાવે છે માધવપુર બીચ. મિત્રો અમે હર્ષદ પહોંચી ગયા છીએ અત્યારે અને હર્ષદની અંદર છે ને હરસિદ્ધિ માતાનું આ મંદિર છે અને અહીંયા મસ્ત દરિયા કિનારો છે બંને સાઈડ. તમે જુઓ પણ અમે શું કામ નથી જતા? જુઓ મેં જસ્ટ હમણાં જ તે કપડાં ચેન્જ કર્યા. જુઓ ચેન્જ એટલે કર્યા કે બહુ ગરમી છે. અને જો આ દરિયો છે, મોરિયો દરિયો જોવો એકવાર જોઈ લેતો. અને આવડું હરસિદ્ધિ માતાનું મંદિર છે અહીંયા ઉપર. મિત્રો અહીંયા આપણે માધવપુર બીચ બાજુ જાય છે ત્યાં હરસિદ્ધિ માતાનું મંદિર આવે છે હર્ષદની અંદર. અમે એટલા માટે ન ગયા કે અત્યારે છે ને 2 વાગ્યા છે અને તડકો કે મારું કામ અને પ્લસ બીજું કે અમે છે ને ભાઈ ચડ્ડા પહેરી લીધા છે
ટી શર્ટ ને ચડ્ડા ને એવું પહેર્યું, કારણ કે ગરમી ગાડીમાં બેઠા ને તો એટલી ગરમી થાય. નેક્સ્ટ ટાઈમ આવશું ને ત્યારે આપણે જાશું માતાજીને દર્શન કરવા. અને ચાલો કન્ટિન્યુ. તો મિત્રો, દ્વારકાથી સોમનાથ રોડ ઉપર એક્સપ્રેસ વેના અત્યારે ફરી એકવાર ટોલ આવી ગયો છે. અને આ ટોલ છે ને ભાઈ 110 રૂપિયાનો છે. તો આપણી ભાઈ સૌરાષ્ટ્ર રોડ ટ્રીપનો ભાઈ અત્યારે ત્રીજો ટોલ ટેક્સ જે અત્યારે પે કરી દીધો છે 110 રૂપિયા. અને આ છે ને ભાઈ પોરબંદરની પહેલાં આવે છે. અહીંયાથી સોમનાથ 150 કિલોમીટર, ભાવનગર 409 અને પોરબંદર 15 કિલોમીટર. ચાલો મિત્રો, 2:30 વાગી ગયા છે. અને હવે છે ને ઘડીક ગાડી સાઈડમાં રાખીને સૂઈ જવું. બહુ ઊંઘ આવે, હદ બહારની ઊંઘ આવે છે. હવે અહીંયા કંઈક પેટ્રોલ પંપ કેવું કંઈક આવે ને તો ગાડી સાઈડમાં લગાડીને ઘડીક સૂઈ જવું. પોરબંદર અહીંયાથી 10 કિલોમીટર છે. મિત્રો, હવે આપણે શિવરાજપુર બીચ કયું કીધું? સોરી મિત્રો, માધવપુર બીચ પહોંચવા આવી ગયા. અને મિત્રો 115 રૂપિયા ટોલ છે એનો, કે 125? ઓ ભાઈ સાહેબ, કંઈ લખેલું બતાતું નથી ભાઈ. હવે આપણે માધવપુર બીચ પહોંચવા આવ્યા છીએ. ફક્ત ને ફક્ત 6 કિલોમીટર છે. જો હમણાં પહોંચી જઈશું આપણે. મિત્રો, એટલી ઊંઘ આવતી હતી ને ભાઈ, તો ફાઇનલી માધવપુર બીચે ગાડી પોગાડી દીધી. જઈએ ચાલો હવે. હા, ધીમે ધીમે. તો મિત્રો જો ફાઇનલી આપણે માધવપુર બીચે પહોંચી ગયા છીએ. ધીસ ઇઝ માધવપુર બીચ. બધા સૂઈ ગયા હતા, પાછા જાગ્યા બધા. નાસ્તામાં આપણે લઈ લીધું છે પાણીપુરી. હા તો મિત્રો, અને બીજું એક ભેળ બનાવી રહ્યા છે આ ભાઈ અહીંયાથી. તો અહીંયાથી આપણે આગળ જાશું, પછી બીચ તમને બતાવશું કઈ રીતનું છે. આઈ થિંક કોઈ નાતું નથી બીચ ઉપર. બીચની માધવપુર બીચ વારા ઘડીએ બોલાય જાય. આપણે દ્વારકા જઈને આવ્યા ને શિવરાજપુર બીચ, ભાઈ માધવપુર બીચની ભાઈ પાણીપુરી ખાઈ રહ્યા છીએ ભાઈ સાહેબ. અહીંયા પાણીપુરી ને અહીંયા માધવપુર બીચ અને અહીંયા હું મોરિયનનો ઓલ ટાઈમ ફેવરેટ ચણાચર ગરમ. અને અહીંયા છે માધવપુર બીચ અને અહીંયા છે અમારું નાસ્તો. આપણે એક મસ્ત મેગી પણ લઈ લીધી છે. તો માધવપુર બીચ ઉપરથી આપણે અત્યારે મેગી પણ લઈ લીધી છે મિત્રો. અને ભાઈ અહીંયા તો મજા જ મજા આવે એવું છે. બતાવું તમને આગળ. તો મેગી લેકે જા રહી હે મેડમ. તો મિત્રો અહીં મસ્ત મજાનું બધું નાસ્તા પાણીનું બધું છે. આ બાજુ છે. વાહ. તો અમે અત્યારે મેગી ખાઈ રહ્યા છીએ માધવપુર બીચ ઉપર. અને આ છે માધવપુર બીચ, જોઈ શકો છો ભાઈ. સમુદ્રના કિનારે અમે બેસીને જમી રહ્યા છે મેગી. વાહ. અમે છે ને મિત્રો આ મેગી ખાઈ લઈએ ને, હું ને વિરાંશભાઈ મેગી ખાઈ ને પછી અમે આ બાઇકમાં બેઠવાના છે. કા વિરાંશ? હા, તો જો વિરાંશ મેગી ખાઈ છે અહીંયા માધવપુર બીચ ઉપર. અને પછી અમે આ બાઇકમાં બેસવાના છીએ. કેમલમાં બેસવું છે? કેમલમાં બેસવું છે વિરાંશ તારે? કેમલ ઉપર હે મિત્રો? અહીંયા બેસીને નાસ્તો કરવાની મજા જ કાંઈક ઓર છે. અને મિત્રો હવે છે ને પૂનમને ઓલી ડુંગળી ટમેટાવાળી મેગી ખાવી છે, તો એ લેવા માટે જાઉં છે ને ઓર્ડર આપી દઉં ભાઈને હું. મિત્રો કેટલી વિશાળ જગ્યામાં માધવપુર બીચ છે. જો મિત્રો અહીંયા બધા કેમલ રાઈડ કરી રહ્યા છે. અને આ બાઇકમાં હમણાં અમે બેઠશું. અને માટી જોવો ને મિત્રો, કેટલી જબરજસ્ત ગરમ ગરમ માટી છે. વિશાળ જગ્યામાં છે. જો ભાઈ, ઓ ભાઈ સાહેબ, નાહવાની સખત મનાઈ છે. હમણાં મેં અહીંયાના દુકાનદારને પૂછ્યું ને ભાઈ, વેપારીને, તો મેં કીધું આમાં નવા છે, એ લોકોએ ના પાડી કે આમાં નાતા નહીં, આ બહુ ડીપ છે, અંદર બહુ ઊંડું પાણી છે આવડવા.
તો આમાં નવાશે નહીં. તો આ રીતનો કંઈક બીચ છે. જો મિત્રો અહીં બધા કેમલ રાઈડ છે બધી, અને આ રીતે જો અહીં બધા તંબુ નાખીને બધો નાસ્તો મળે છે, જ્યાંથી અમે લીધો અત્યારે. અને અમે લોકો છે ને અહીંયા નાસ્તો કરવા બેઠા છે. તમને બતાવું, જો મેગી ભાઈ સાહેબ છે, એ ખાવાની મજા આવી રહી છે. કા નેક્સ્ટ લેવલ. તો પાક્કું નાહી લેશું. ચાલો ડન. શું કે છે ઓલો ઘોડો છે ને, જો સામે ઘોડો, એ કે પપ્પા એ ડૂબી જશે ને અહીંયા બોલાવી લ્યો એમ કે છે. વિરાજ ને એ ડૂબી જશે, ત્યાં શું કામ ગયો છે? એનો ગયો. હમણાં તું કહેતો હતો ને પાણી પીવા ગયો છે. ત્યાં પાણી નો પીવે, ખારું પાણી થોડો પીવે. એ ભાઈ ખારું પાણી પીવે ન પીવે? વિરાંશ પીવે નહીં. મને એમ કહે છે પપ્પા એ પાણી પીવા ગયો છે. મેં કીધું એ પાણી ન પીવે, ખારું પાણી હોય. મારો નામ એ છે ભાઈ, આપણે ડીશ ગોલાવાળો. જો આપણું નામ ચારે બાજુ જોવા મળશે, બરોબર. યુટ્યુબમાં તો ફેમસ છે જ તે ભાઈ. બીચ ઉપર પણ તમારો ભાઈ ફેમસ છે. विरांश पापा का नाम लिखा है वहाँ पे, देखो वो डिश गोला बनाता है वहाँ पे, पापा ब्लॉग बनाते हैं. देखो ये दूसरा आ गया पापा के लिए. चलो आओ छो काका. ओके. अरे वाह भाई वाह, ये विरांश के लिए दूसरा. डूंगળી टमेटा वाली फूल मसाला वाली मैगी આવી ગઈ છે. અને વિરાંશ ને નીચે જાઓ, ઉતાર દે ને જાઓ ને આટો મારો. કોઈ છોકરો ઊંટ ખેંચે છે, તું જાતો એમ કે મને આટો મારવા દો એમ કે. ભાઈ કોને કોને ભાઈ માધવપુર બીચ ઉપર બેસીને મેગી ખાધી છે એ કમેન્ટ કરજો મિત્રો. અહીંયા બેસીને મેગી ખાવાની મજા જ કાંઈક ઓર છે. ધીસ ઇઝ મેગી ઓર ધીસ ઇઝ માધવપુર બીચ. લાઈક શેર સબસ્ક્રાઇબ રૂપું ન જોઈએ. જઈએ છે. હેલો ગાઈઝ, અમે જઈએ છીએ એમ કે છે. જાઓ જ્યાં જાઓ છો જાઓ, આંટો મારીને પાછા આવો. જાઓ જાઓ આંટો મારીને આવો પાછા. વિરાંશના સેન્ડલ લઈ આવો. પેલા ગાડીમાં ઉતરો ને ત્યારે નહોતા પહેર્યા, હવે ત્યાં જવું તો મેં કીધું સેન્ડલ લઈ આવું. એમ હા, તો ચાલો હવે જવાનો કંઈક પ્લાન કરીએ છીએ. તો ચાલો મિત્રો, હવે છે ને આપણે ભાઈ આવડે આ સ્પોર્ટ બાઇક છે ને અહીંયા ભાઈ, આનું નામ શું છે? નામ શું છે આનું? એટીવી. મિત્રો ભાઈ આ એટીવીની સફર કરીએ ભાઈ. બીચ ઉપર આમ ઘૂમરો મારીને આવ્યા આપણે. તો હું ચલાવીશ અને આ બધાને આટો મરાવીશ, પછી કાંઈક ફોટોશૂટ ને વિડીયો કરીએ આપણે. ચાલો એન્જોય કરીએ. ચાલો ધીસ ઇઝ યાર વીરો કહેતા એટલે કે આવો બધા માધવપુર બીચ, આવો બધા ફરવા આવો. ને આ ભાઈની ગાડીને તમે રેન્ટ પર લ્યો, બહુ મસ્ત ગાડી છે. હા, માધવપુર બીચ ઉપર છે ને ભાઈ વિક્રમભાઈ મળશે તમને. સાચું કહો ને, લિટરલી ભાઈ આને અમને એટલો સપોર્ટ કર્યો ને. અમે પેલા બીતા હતા આમાં બેસવા માટે, પણ એ ભાઈ અમને બાઇક આપી દીધું કે જાઓ તમારી રીતે ચલાવવાને કાંઈ નહીં થાય. આ વિક્રમભાઈ જો એનો ચહેરો જોઈ લો ભાઈ, નેક્સ્ટ લેવલ વ્યક્તિ છે મિત્રો. અહીંયા તમે આવો ને માધવપુર બીચ ઉપર આવો ને તો એમનું આવડું આ બાઇક એમનું રેન્ટ પર લેજો. તમને ફોટા પાડી દે. તમને કીધું હું બીતો હતો ને, પણ એને મારી બીક બગા ઉડાડ નાખી કે બીઓમાં તમે બાઇક લઈને જાઓ, તમને મજા આવશે. અને વિક્રમભાઈ તમારો નંબર આપી દો. 9724109016. હા, માધવપુર બીચ ઉપર તમને વિક્રમભાઈ મળશે ને એનું બાઇક ભાઈ જોરદાર છે. હું ખુશ થઈ ગયો ને ભાઈ, મને ખુશ કરી દીધો એટલે મેં તમારો વિડીયો બનાવ્યો છે. ને મારા પાછા સબસ્ક્રાઈબર બની ગયા છે. થેન્ક યુ માય સબસ્ક્રાઈબર. તો નેક્સ્ટ, અને તમને લોકોને એમ થતું હશે કે ફ્રીમાં ગાડીની રાઈડ કરી લીધી, ફ્રીમાં નહીં. વિક્રમભાઈ કે ને એ પૈસા આપવાના છે. વિક્રમભાઈ કેટલા? 100 રૂપિયા. ઓનલી 100 રૂપિયા. મોરિયન ને વિરાંશ પૂનમ છે ને પગ બોળવા જાય છે. નાવાની સખત મનાય છે. આ બીચની અંદર નાવાનું નહીં,
બહુ કરંટ છે ભાઈ આની અંદર. બહુ લોકો અહીંયા ખાલી જોવા માટે જ આવે છે. નાહવાની સખત મનાઈ છે. તો વિરાંશને હું ને મોરિયા જઈએ છીએ. મેં વિરાંશનો હાથ પકડી રાખ્યો છે. મોરિયનનો હાથ પકડ્યો છે. મિત્રો તમે અહીંયા આવવાના પોતાની સેફટીનું પહેલાં ધ્યાન રાખો. ગમે ત્યારે ગમે એમ અંદર નહીં જવાનું. ચાલો ઉન વીરુ જાય આને પકડો કોરિયન વીરુ લાવો માફિયા ઇધર આવો એ બસ હવે પૂનમ મિત્રો હવે છે ને કરંટ જાજો આવે છે ભાઈ. ફૂલ વેવ આવી રહી છે. મિત્રો વેવ આવે છે ને વેવ અહીંયા પોકશે ને અહીંયા ભાગી જાય છે. જો આમ ઉપર જો આવ્યો પાછો. તો મિત્રો હવે છે ને આપણે અહીંયાથી નીકળશું. બહુ મજાનું પાણી છે પણ નવાય એવું પાણી નથી મિત્રો. અને આમાં છે ને પાણીમાં નાહવામાં બહુ રિસ્ક છે. તમે લોકો આવો તો ખાસ ધ્યાન રાખજો ભાઈ. નાહવામાં બહુ પડતા નહીં નાહવા માટે. કેમ કે ભાઈ કરંટ જ એટલો છે ભાઈ. આમાં અંદર પાણી ખેંચીને લઈ જાય છે. તો ખાસ માધવપુર બીચ ઉપર આવો ને તો બસ એટલું અહીંયા પગ બોળો ત્યાં સુધી બરોબર છે. પછી અંદર નાવા નહીં પડવાનું ભાઈ. અહીંયાના લોકો ના પાડે છે અંદર નાવા ન પડતા ભાઈ. તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખવાનું. જો બસ અહીંયા સુધી પાણીમાં પગ બોળો ને ત્યાં સુધી બરોબર છે. પછી આગળ નહીં વધવાનું મિત્રો. હવે વિરાંશ ને મોરિયાભાઈ ખૂબ એન્જોય કરી રહ્યા છે. અને ધીમી ધીમી જે ઠંડી ખુશ્બુ ને ઠંડો પવન જે આવે ને એ અહીંથી જવાનું મન જ નથી થતું એવું થઈ જાય છે. તમે જોઈ શકો છો માધવપુર બીચ. એવો તોફાન કરે છે ને ભાઈ. મિત્રો આને લઈને નીકળવું ને ભાઈ અઘરું છે. આ ખેપાની છે. આ બધા નહોતું પલળવાનું કેમ કે ગાડીમાં માટી થઈ જાય છે. અને આ જુઓ આ મને પલાળ્યો જો હું પલ્યો જો મારા પગ જો. એવું છે ઓલા ભાઈ છે ને ત્યાં તો હવે સમય થઈ ગયો છે મિત્રો એક સોડા પીવાનો. આવી જા વીર મોરિયન तेरी सोडा आ चुकी है देखो. विरांश को कौन सी पीनी है? विरांश को मेरिंडा पीनी है. તો મિત્રો હવે માધવપુર બીચને આપણે બાય બાય કરવાનું છે. બાય બાય કરતાં આપણે ઠંડુ પીતા જઈએ. તો મસ્ત મજાની સોડા લઈ લીધી છે ને સોડા પીને નીકળીએ આપણે સોમનાથ તરફ. જો મહારાજ નામે એ ગોળા મળી રહ્યા છે. અને શિવરાજ માધવપુર બીચ એટલે ભાઈ નેક્સ્ટ લેવલ ભાઈ. તો હવે આપણે બાય બાય કરી રહ્યા છીએ ફાઇનલી. તો ચાલો સામે આપણે ગાડી પાર્ક કરી છે. ત્યાંથી આપણે સીધા અહીંયા અંદર આવ્યા ને એટલે જો અહીંયા નાસ્તા ગૃહ કરીને છે. અહીંયા બધી જ વસ્તુ મળી જાય. અહીંયા ગોળા પણ અહીંયા મળી જશે અને ઠંડી સોડા પણ અહીંયા મળી જશે. અને બેસવા માટે ઉત્તમ સુવિધા છે મિત્રો. જો નેક્સ્ટ લેવલની સુવિધા. ગાય શું કહે ખાટલા છે, પછી ખુડસીઓ છે, પછી અહીંયા તમને નારિયેળ પણ પીવા મળી જાય. અને અહીંયા આ વ્યૂ એન્જોય કરતાં જે મેગી ને એવું ખાવાની જે મજા આવે મિત્રો એકવાર તમે અહીંયા આવો તમને બહુ મજા આવશે. જો અહીંયાથી મસ્ત વ્યૂ આવી રહ્યો છે મિત્રો ચેક કરો. તો મિત્રો ફાઇનલી આપણે માધવપુર બીચથી નીકળી ગયા છીએ. અત્યારે વાગી ગયા છે 5:15. ધીસ ઇઝ માધવપુર બીચ. મિત્રો બહુ મજા આવી અમને. તો કેવું લાગ્યું તમને મિત્રો આજના વ્લોગ? હા ક્યાં બોલો? હા હવે તું સાનું માનું સુઈ જા. હવે મિત્રો અમે હવે નીકળી ગયા છે માધવપુર બીચથી સોમનાથ તરફ જવા માટે. સાંજના 5:15 થઈ ગયા છે અને હવે તમે બીચ એકવાર જોઈ લ્યો. જોઈ શકો છો તમે બીચ. વાહ વોટ એ વ્યૂ. તો ફાઇનલી આપણે બાય બાય કરીએ માધવપુર બીચને.